જય શ્રી કૃષ્ણ ગીતાબેન, કેવું છે તબિયત? હવે વજન પાછું ઉતર્યું લાગે છે. કેટલું થયું કે હમણાં જતાં કરતા જાવ વજન કેટલું છે? અને આ શું છે બધું અંદર રૂ મૂકેલું છે? હા, પરું નીકળે છે હજુ? પાછું નવું પડ્યું? હા, ઓકે. તો આ તો વધશે નહીં તમે દવા નહીં કરો તો? એવું નહીં, પણ પછી તો હરવા ફરવાની હાલતમાં નહીં રહો. દવા બંધ એવું ના કરાય ગીતાબેન. પણ એ જે સાહેબ કહેતા હોય એ પ્રમાણે આગળ કરવું પડે ને. પછી બહુ રીબાવવું પડશે, નહીં પહોંચી વળાય. આ વધતું જાય છે. જો પહેલાં એક કાણું હતું, બીજું થયું. ખ્યાલ આવ્યો? આમ કંઈ સીધે સીધે જતું રહેવાતું હોય તો બરાબર છે, એવું નહીં થતું. પછી એ રીબાવાનું, તમે રીબાવો ને ઘરના પણ બધા હેરાન થશે. એટલે ડૉક્ટરને ફરી એકવાર મળીને જે કહેતા હોય કરાવો ને, હું એમ કહું છું. હા, વિચારજો ને. પરું બંધ થાય એવી દવા બવા ચાલુ કરો. સારું છે એનાથી, પણ એ કાયમ ખવાય કે નહીં એ તપાસ કરવી પડે. જાતે જાતે ના લેવાય. કાયમ માટે લેવાય. બરાબર છે, પણ તોય હવે એકવાર બતાવી આવો. હું એવું કહું છું કે એકવાર જઈ આવો. હા, અને આ રુચિતાબેન તરફથી જ છે. ગઈ વખત જે આપી હતી ને બેને, એમના તરફથી જ છે આ વખતે. અને આ વખત સામાન વધારે છે પણ. હા હા, તો આમ પેક લઈ જવી પેક લઈ જાઓ. હું ખોલતી નહીં, પણ ખાસું ગઈ વખત કરતાં પણ વધારે છે સામાન. હા, ના એનું નહીં ખોલો તોય ચાલશે, એ તો ખબર જ છે. બરાબર, તમારે એટલે ભરવું છે બીજામાં કે આજ લઈ જવું છે? આજ લઈ જાઓ. હા ને. અને હું કહું છું જઈ આવો. હા ને, સેજ મારું માનીને જઈ આવો એકવાર. શું કીધું? ક્યારે જશો? તમારે એવું સમજવાનું કે આ રાશનના બચે છે ને 500,000, તો પછી છો ને 50 રૂપિયા કેસના થતા હશે, એથી વધારે નહીં થતા હોય. ના હોય તો આપું, બોલો. છે ને? હા, હોય તો કહેજો જરૂર પડે તો. અને જઈ આવો એમ કહું છું. હા, ચાલો, જય શ્રી કૃષ્ણ. હા ગીતાબેન.